તો હવે એક સવાલ તમારી જાતને પૂછજો કે હું ખરેખર મારો ગોલ બદલી રહ્યો છું કે પછી હું મારા ગોલથી જ ભાગી રહ્યો છું. આ બંને વચ્ચેનો ફરક જો તમે સમજી જશો તો તમારું જીવન આખું બદલી શકે છે. તમારી પાસે પૈસા આજે ઓછા હોઈ શકે, રિસોર્સિસ ઓછા હોઈ શકે, એક્સપિરિયન્સ પણ ઓછો હોઈ શકે, પણ જો તમારી પાસે ડાયરેક્શન, ડિસિપ્લિન અને પેશન્સ છે તો તમે ધીમે ધીમે આગળ પણ વધી શકો છો. તમારા ફ્રેન્ડ્સ આગળ નીકળી ગયા પણ એ જરૂરી નથી કે તમે પાછળ છો. દરેક વ્યક્તિની પોતાની ટાઈમલાઈન હોય છે. તો કોઈ આગળ નીકળી ગયું અથવા કોઈએ સ્ટાર્ટ નથી કર્યું, બંનેમાં ઘણો ડિફરન્સ છે. કોઈ એક સમયે તમે પણ ત્યાં હશો અને જે સ્ટાર્ટઅપ વાળો વ્યક્તિ હશે એ તમને પણ જોઈને કહેશે કે કોઈ આગળ નીકળી ગયું. તો આ વાત વધારે વિચારવી નહીં. તમારી રેસ તમારી છે. બીજાના ચેપ્ટર 10 ને જોઈને તમારા ચેપ્ટર 2 ને નફરત ના કરશો. તમારું કામ માત્ર એટલું જ છે કે આજે ગઈકાલ કરતા 1% મારે આગળ વધવાનું. અને જો તમે હજુ પણ તમારા કોઈ મોટા ડ્રીમ્સ તમારા દિલમાં રાખ્યો છે તો તેને ફરી એક તક આપો. કદાચ તમે આ વખતે વધુ સમજદાર છો, કદાચ આ વખતે તમે વધુ તૈયાર પણ છો અને કદાચ તમે ખરેખર આ વખતે કરી પણ શકો છો. જો આ વિડીયોએ તમને તમારા જૂના ગોલ્સની યાદ અપાવી હોય તો કોમેન્ટમાં માત્ર એક વાત લખજો, માય ગોલ ઇઝ સ્ટીલ અલાઇવ.